આને કહેવાય પાકી ગુજરાતનો. આજનો નાસ્તો એવો છે ને કે 100 માંથી 95 જણા નાનો પાડે ખાવાનો. એ બાબા 100 માંથી 95 જણા નાનો પાડે નહીં, આ ઓછી લઈ આવ્યા તો. આવડું બકર્યું છે તો? ખાલી. આ બકોલી તમને ઓછું લાગે છે? તો ઓછી ઓ, છે. 6 જણાને ખાયા. આ 3 જણાની છે ખાલી. તમે શરમ કરો, આ નાસ્તો છે, આ જમવાનું નથી. આ બધાને બે બે આ પ્લેટ નો થાય તો. પાણીપુરી તો ઈ બધાય અને નો 12 ભાગમાં આવશે. આવો આમ તો જો. એ શું કરો છો? કાઈ નહીં, જોતી હતી આમાં કઈ જોવું. આ ઓછી છે? તો કેટલી ઓછી છે? હા, આને ઓછી નો સાંભળો સાંભળો, ઓછી પેલા અમે છે લોકો આમ જોવો આ સાંભળો. ઓછી છે. પેલા અમે લોકો ખાઈ લે, ભલે તો તમે ખાઈ લો, નકર ન ખાય. નકર તમારે યાદ ચટણી ના આ એવી વસ્તુ છે. ચાટી લાવવાની. એ પણ આમાં મસાલો તો નાખો. જો તો ખરા કેવા ટકાટક ભૂંડા દાબવા. અને અમે છે ને પર્ટિક્યુલર એક જ જગ્યાએ લઈ આવ્યા. મસાલા ફૂટે. જો હવે ભરવાનું ચાલુ કર્યું છે દબા દો અને હવે હમણાં ખાવાનું ચાલુ કરશે. આહા. પણ ઊભી તો રે. પાણી લ્યો, વાટકામાં પાણી કાઢો અને પાણી બતાવો એટલું. પાણી બતાવો એટલું મસ્ત છે. અને પાણી એટલું મસ્ત છે. આલુ કનક ખાવાની છે કે નહીં? ભાઈ જોઈ લો. તાકી મારો વારો ક્યારે આવશે? તમારે પાણીપુરી ખાવી પા? એક કે બે? એ વાત તો નહીં જલ્દી. મમ્મી જોડે બોલ બા. બધાને ભાવે બે. બોલો. તો પણ ત્યાં મીઠું પાણી કાઢી દો. એને બે પાણી ભાવ. તું તીખું જ ખાધી, કા મીઠું નથી ખાધી એટલે. હા, એ મીઠું છે. હાલે. હાચે લે છે? તો ભાઈ ઘરે પૂરી કરીએ છીએ પાણીપુરી, ઈ વધારે મજા આવે કે પછી બાયણીની જે આવે પૂરી મસાલાવાળી આ બધા જે મતલબ બનાવતા હોય એનો કઈક અલગ ટેસ્ટ હોય? એક તો ખાસ કોમેન્ટમાં ઈ કહેજો. બીજું તમે કયા સિટીથી જોવો છો ને ત્યાં કઈ જગ્યાની પાણીપુરી ખાસ વખણાય એક તો ઈ કહેજો. તૂટેલી પૂરી હોય શું કહ્યું છે પાછું એકવાર રીટે આવી રીતના તૂટેલી પૂરી છે. હવે એને તૂટેલી પૂરી શું કહ્યું જુઓ તો તમે. આ તૂટેલી પૂરી આને કહેવાય પાકી ગુજરાતનો. ભાંગેલી પૂરી હોય એમાં મીઠું મરચું મસાલો બટેટું છાંટી અને ટકા ખાઈ જાય. બાને દેવાની છે કે નથી દેવાની બાને? હા, પેલા અમે ખાઈ લે પછી દેશું. પા આમાં વારો આવે ને એવું મને નથી લાગતું. તમે પેલા કઈ ન નકર આ લોકો આવજો. આ એમ આ લોકો તૂટી પડ્યા છો ધબા ધબ કરી. જો આમ તો પાછી સ્પીડ જોઈ કેવા મેડા ધબા ધબ ભરવા. એને હવે જવા દે. હાલો જી તો અહીંયા. પણ તું ફટાફટ ભરતો ખરા તો અહીંયા ભાગમાં આવે ભરવા બે કે જેટલો તો ભરું તો છું. પણ આમાં જોજે આમાં હું ભાગમાં આવે એક એક પૂરી મજા ન આવે અને ખાવા. એમ જ ખાવાની હોય, શાંતિથી ખાવાની હોય, ચાવી નહીં ખાવાની હોય. અને જલ્દી કેટલી કરું? આ લોકો જો ને બ્રેક જ નથી પાડતા, મહિના જ છે ક્યારના. હવે બોલ જોઈ હજી ઘટે એવું લાગે તને? તો ઘટશે જ. હાવ ઓછી લાવ્યા છો. અરે પપ્પા જો કેમ ખાવ? નો ઘટે ઉસા તો ખોટી આ મસાલા વાળી એ પણ તારા ભાગની ખાને મારા ભાગની હું ખાસ. હસે બેટા બીજી લઈ લે ના હવે લે. નથી ખાવી ને પાણીપુરી જાવ ખાવ. તો ખાઈ લે. અહીંયા આવજો આટલી બધી છે. રૂહી, બેટા એવું ન કરતી હો તો ઈડિયાની જાય એવું આટલી બધી આ પડી તો એને હું કામે હેરાન કરે એ ખોટે તો ખોટે. ખરી, એની હું કામે ના રસ? અહીંયા તો પડી હતી એના તારી. બાજુ લઈને ખાવ ને મને બહુ ભાવે. બહુ ભાવે એવું ન કરે દીકા ઈડિયાની જાય હવે ખોટે ખોટી જો હાય છે કોચી. તારે તારી ખવાય, અહીંયા તો ઢગલો હતો. કોફી સમજો આ ખરેખર સાચી મજા આ છે. સમજો. અને એમાંય તમે આમ ફેમિલી સાથે બેહીને ખાતા હોય આમ બધી છોકરીઓ અને આનું તો ઠીક છે દીકરીઓ ને બાપ ને બધે ખાતા હોય તો બહુ મજા આવે. હારે વાઈફે જોઈ માય જોઈ એના વગર પૂરી અધૂરી છે. જે પૂરીમાં મસાલો ન હોય તો કેવું લાગે એવું લાગે ફેમિલી. એટલે બધું પાણીપુરીનો મસાલો બધું જોઈ પણ ટૂંકમાં આમ બેહીને ખાય તો આની મજા ખરેખર અલગ આવે. અને તમારામાંથી કોણ નવો ઘરે પ્રોગ્રામ કરે છે એ ખાસ કોમેન્ટમાં કહેજો તમને ખબર પડે. તો ભાઈ હવે છે ને આ લોકો ખરેખર આ ટગરા પૂરા કરવાના ગાળે છે. એટલે હવે વિડીયો આપણે કરીએ છીએ પૂરો, નકર મારા ભાગમાં કઈ આવશે નહીં. નવા વિડીયોમાં વળી પાછા મળશું. બધાને બાય, જય શ્રી કૃષ્ણ. બાય.